તરસાલી વડોદરા રોડ ઉપર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે। નવી પાણીની લાઇનમાં ભંગાણ પડતા કોર્પોરેટર તેમજ સ્થાનિક રહીશો રોષે ભરાયા। વડોદરા મહાનગરપાલિકાની રોડ શાખાના કોન્ટ્રાક્ટરના જેસીબી ચાલકે તરસાલી વડોદરા રોડ પર ખોદકામ દરમિયાન પાણીની નવી લાઇનમાં ભંગાણ પાડ્યું છે। પાણી પુરવઠા દ્વારા 22 કરોડના ખર્ચે પાણીની ટાંકી સહિત ડિસ્ટ્રીબ્યુશન લાઇન નાખવામાં આવી હતી, ત્યારે ગુરુવારે પાણીની નવી લાઇનમાં ભંગાણ પડવાના પ્રશ્ને કાઉન્સિલર સહિત સ્થાનિક રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોવાના આક્ષેપ કર્યા હતા। કોર્પોરેશનમાં જાણ કરી હોવા છતાં ઇજારેદાર દ્વારા આડેધડ ખોદકામ ચાલી રહ્યું હતું, ત્યારે સ્થાનિક ભાજપના કાઉન્સિલર ઘનશ્યામ પટેલે તંત્રને આડે હાથે લીધું હતું। શરૂઆતથી જ જાણ હોવા છતાં કોન્ટ્રાક્ટર ધ્યાન આપતા નથી। જો લાઇનમાં ભંગાણની ખબર ન પડી હોત તો નાગરિકોને પાણીનું પ્રેશર ન મળત અને લાઇનમાં ભંગાણને પગલે રોડ પર ભૂવો પડ્યો હોત। નામ કમલેશ પંચાલ છે। હું અહીં આગળ તીર્થ એક્ઝોટિકામાં જ રહું છું। જ્યારે ત્યારે આ કામ ચાલતું હતું તો આવતા જતા અમે જોતા હતા અને આવી રીતે એક બે જગ્યાએ જે આ ડેમેજ થયેલી છે, પાણીની પાઇપલાઇન તૂટેલી છે, તો એના વિશે જે તે કામ કરતા હતા એ ભાઈને અમે કીધેલું કે ભાઈ આ તૂટી ગયેલી છે, તો એનું જરા મેં કીધું આગળ એનું રિપેરિંગનું કંઈ કામ કરો। મેં કીધું તમારું સુપરવાઇઝર કે એવું કોઈ અહીંયા આગળ હોય છે કે નથી હોતું? મેં કીધું આ એક બે જગ્યાએ તો ઠીક છે, શરૂઆતમાં ચાલો ભાઈ કામ ચાલુ કર્યું તો એક જ જગ્યાએ થાય। મેં કીધું આગળની જગ્યાએ મેં કીધું તમે અહીંથી કરતાં ગયા ને આગળ ડેમેજ કર્યા કરો તો એ નુકસાન ના એ। મને 2-3 દિવસ પહેલાં અહીંના સ્થાનિક રહીશો દ્વારા કમલેશભાઈ અને બીજા 1-2 લોકો દ્વારા મને ફરિયાદ મળી હતી। મેં રોડ પ્રોજેક્ટ શાખા અને પાણી પુરવઠા બંને જગ્યાએ આ ફરિયાદ મોકલી આપી હતી કે ભાઈ આવી રીતના કામ ચાલી રહ્યું છે, એની અંદર પાઇપ તૂટી જાય છે અને જે જેસીબીનો ડ્રાઈવર કે એનો જે લાગતા વખતે સુપરવાઇઝર એને જણાવતા નથી। રહીશોએ મને જાણ કરી છે કે એ લોકો એવું ને એવું જ પૂરી દે છે। તો પછી મેં એવું કીધું કે જે એવી 1-2 જગ્યાએ તૂટી ગઈ છે એને ખુલ્લી રહેવા દો અને બાકીનું આગળનું જવા દો અને આપણે કરીએ છીએ। પછી મેં જ્યારે રોડ પ્રોજેક્ટ શાખા ચિરાગભાઈને અને પાણી પુરવઠા અતુલભાઈ બલગાવિયા બેઉને મેં ફરિયાદ કરી। અતુલભાઈને એ લોકો આવીને જોઈ પણ ગયા છે અને એને એવું કીધું છે કે ભાઈ અમને કેટલી જગ્યાએ આવું તોડ્યું છે તો બતાવી દેતું, કારણ કે આજે 22-25 કરોડના ખર્ચે TP 52 અને 58ને તરસાલીથી આખો નવો જે વિસ્તાર ડેવલપ થઈ રહ્યો ઓજી વિસ્તાર, એની અંદર આટલો બધો ખર્ચ કર્યા પછી પાણી મુખ્ય વસ્તુ છે અને આવી રીતે તોડી નાખીને તમે જુઓ કે નજીકની અંદર અહીં આગળ 3 જગ્યાએ છે, આગળની પાઇપની અંદર 2 જગ્યાએ છે। એને ખ્યાલ જ છે કે પાણીની લાઇન છે તો એને ધ્યાનપૂર્વક કામ કરવું જોઈતું હતું, કામ નથી કર્યું। એટલે મેં રોડ પ્રોજેક્ટ શાખાને એકદમ કડક શબ્દોમાં કીધું છે કે આ કોન્ટ્રાક્ટરને કડકમાં કડક કાર્યવાહી કરો અને એને દંડનીય જોગવાઈ કરો, જેથી કરીને બીજા કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝરને ખબર પડે કે ભાઈ આવી રીતે તોડી નાખ્યું છે। આ તો 22 કરોડનું કામ છે કે નાનું કામ છે? 22 કરોડ એટલે માણસની જિંદગીઓ નીકળી જતી હોય છે। જો પાઇપો ના બદલાઈને ખબર ના પડી હોત તો શું હાલત થાત આવી? તો એ જ કહું છું ને કે 22 કરોડના ખર્ચે કામ કરેલું છે અને આ જો રહીશોએ જાણ મને ના કર્યું હોત, આ એ લોકોને તો જાણ કરી છે પણ એ સુપરવાઇઝર કે જેસીબી વાળાએ કામ નહીં કર્યું। મને જાણ કરીને મેં આગળ કીધું, ત્યાર પછી મેં આ બધું કરાવડાવ્યું। આ જાણ ના કરી રીતના આવી રીતે બધું પૂરીને જતા રહે પછી તમે જે જોવો છો એવું કે ભાઈ આ જગ્યા પર પાણીનો ફોલ્ટ મળ્યો, બધું પાણી આમાં જતું રહેતું હતું, અકોટાની અંદર બહુ બધા ભૂવા પડ્યા કરે છે કે પૂર્વ વિસ્તારની અંદર આ જગ્યાએ પાણીનો આવડે સ્ત્રોત જતો રહેતો હતો, એવું ને એવું જ આટલું બધું ખર્ચ કર્યા પછી જે કામ માટે આપણે લાઈન નાખી છે પાણી જ ના મળતું હોત, કારણ કે પાણી તો આવતું જ હોય પણ આવી 50 જગ્યાએ તૂટી ગયું હોય તો પાણી તો બધું જમીનમાં જતું રહેવાનું। આખરે કરોડોના ખર્ચે નાખેલી પાણીની પાઇપલાઇન કે કરોડોના ખર્ચે બનાવેલો રોડ એ પડી જાય ને ભૂવા પડે પછી આ પાછું નવું સરથી કરવું। લાગતું નહીં તમને કે બે અધિકારીઓને સંકલન જોઈએ, અહીંયા કોઈ સુપરવાઇઝર મૂકવો જોઈએ? મેં તો કહ્યું જ છે કે ભાઈ મેં તો અલ્પેશભાઈ મજબૂદારને પણ કહ્યું હતું કે સાહેબ તમે સિટી એન્જિનિયર તરીકે રોડ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ શાખા અને રોડ શાખા આ બધાની જોડે તમારે સંકલન કરવાનું હોય કે પહેલાં ભાઈ કયું કામગીરી કરવાની છે અને એ કામગીરી કર્યા પછી રોડવાળા કરે। આ તો રોડ કરવા આવે અને રોડ કરીને ગયા પછી ડ્રેનેજવાળા કહે છે કે હવે મારે ડ્રેનેજ નાખવાની છે। એટલે આવો સંકલનનો અભાવ કોઈક જગ્યાએ છે, બધી જગ્યાએ નથી, પણ જે પણ જગ્યાએ હોય સંકલન તો જરૂરી છે કે ભાઈ આ નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે તો મારે પહેલાં ડ્રેનેજ નાખવાની છે, પછી વરસાદી નાખવાની છે, પછી પાણીની લાઈન નાખવાની છે, છેલ્લે રોડ કરવાનો છે। આ વખતે અહીં આગળ આ પ્રકારનું સંકલન 100% થયેલું છે। મારે અલ્પેશભાઈ મજમુદાર જોડે વાત થયા મુજબ કે ભાઈ ગટર થઈ જશે, બધું થઈ ગયું છે, પાણી હવે જ છેલ્લા રોડ કરે છે, પણ રોડવાળો જ્યારે પાણીની પાઇપલાઇન તોડી નાખતો હોય તો એને જાણ કરવી જોઈએ, એને જાણ નથી કરી અને તો એને દંડનીય જોગવાઈ કરવી જોઈએ।